વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર કલ્પનાનગરમાં ભાજપના નેતા પર ફાયરિંગની ઘટના બની છે। મોડી રાત્રે બુટલેગર મુકેશ મિશ્રાએ ભાજપ યુવા મોરચાના સભ્ય કૌશલ દવે પર ફાયરિંગ કર્યું। બેફામ બનેલા બુટલેગરે ભાજપ યુવા મોરચાના સભ્ય પર 3 રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો। હુમલામાં ભાજપના નેતાનો આબાદ બચાવ થયો છે, તો ફાયરિંગ કયા કારણોસર થયું તે અંગે તપાસ હાલ ચાલી રહી છે। તો યુવા મોરચાના કારોબારી સભ્ય કૌશલ દવે પર 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ગઈકાલે રાત્રે જ્યારે તેના લગ્નના ગરબા હતા તે દરમિયાન તે તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બનવા પામી છે। મોડી રાત્રે આ ઘટના બની હતી। ઘરની બહાર પહોંચ્યો અને મુકેશ મિશ્રા નામના બુટલેગરે ત્યાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। 1 રાઉન્ડ ફાયરિંગ જ્યારે તેની પર કર્યું ત્યારે તે નીચે બેસી ગયો હતો કૌશલ દવે, અને ત્યારબાદ 2 રાઉન્ડ ફાયરિંગનો અવાજ સાંભળીને તેના ઘરના દરેક સદસ્યો બહાર આવી ગયા હતા, જેને કારણે મુકેશ મિશ્રા ફરાર થઈ ગયો હતો। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મનોજ। ખાસ કરીને જાણવા માંગીશું, મનોજ, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે? કોઈ કારણ બહાર આવ્યું છે કે કેમ, કે શા માટે આ બુટલેગરે હુમલો કર્યો આવી રીતનો? જણાવ્યું હતું કે વાઘોડિયા રોડ પર જ્યાં સનસનાટી મચાવી છે કે એક બીજેપીના કાર્યકર્તા પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, તેને લઈને પોલીસ હાલ ચોંકી ગઈ છે। પણ જે માહિતી મળી રહી છે તેનાથી પોલીસની જે તપાસ છે બીજી દિશામાં પણ જઈ રહી છે, કેમ કે પોલીસને અત્યાર સુધીમાં જે પણ ફાયરિંગ થયું હોય તેના કોઈ પણ કારતૂસ કે ક્યાં કોઈ પણ નિશાન એ મળ્યા નથી, અને ત્યાંથી 100 મીટરની દૂરી પર જે સોસાયટીના ચોકીદાર છે તેમને પણ આવો કોઈ અવાજ સાંભળ્યો નથી। એટલે ક્યાંક ને ક્યાંક આ ફાયરિંગ થયું છે કે કેમ કે નથી થયું તેની પણ હવે પોલીસને શંકા છે, અને પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે। કૌશલ દવે જે નિવેદન આપ્યું છે કે તેની પર 3 રાઉન્ડ ફાયરિંગ થયું છે, તેને પોલીસ ક્યાંક ને ક્યાંક એની જે વાત છે એને ક્યાંક ને ક્યાંક માનવા તૈયાર નથી એવું પણ દેખાય છે, અને પોલીસ બંને બાજુની તપાસ હવે શરૂ કરી છે કે ફાયરિંગ થયું છે કે નથી થયું। કેમ કે ક્યાં પણ જો ફાયરિંગ થયું હોય તો કોઈ દિવાલ પર ગોળી વાગી હોય, હવામાં ફાયરિંગ થયું હોય તો એના જે કારતૂસ જે નીકળે છે તે ત્યાં જમીન પર પડ્યા હોય, પણ પોલીસને અત્યાર સુધીમાં એવું મળ્યું નથી એવું પોલીસના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। એટલે આ જે ફાયરિંગની ઘટના છે એ હવે તપાસ બાદ જ ખબર પડશે કે શું બહાર આવશે। મનોજ, એવી પણ વાત બહાર આવી રહી છે કે બુટલેગર જે છે તેનું નામ મુકેશ મિશ્રા છે, તેને આ ફાયરિંગ કર્યું છે કૌશલ દવે તેવું નિવેદન આપ્યું છે। ખાસ કરીને જાણવા માંગીશું કે મુકેશ મિશ્રાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ, આ વિશે શું તપાસ કરી રહી છે અને શું કહી રહી છે પોલીસ આ વિશે? પોલીસ તો તરત જ આજે ઘટના બની છે ત્યારબાદ જે કૌશલ દવે ફરિયાદ લખાઈ હતી ત્યારથી જે બુટલેગર છે તેની શોધખોળ શરૂ કરી દીધી છે, નાકાબંધી કરી દીધી છે, અને એના જે પણ મોબાઈલ છે તેને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે। એના સંપર્કમાં જે પણ લોકો છે તે લોકોને રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે। કૌશલ દવેના આ જે લગ્ન છે ને બીજેપીના ખૂબ જ લોકપ્રિય નેતા છે, યુવા નેતા છે, તેને લઈને પોલીસની દોડધામ પણ વધી ગઈ છે કે એ જે મુકેશ મિશ્રા બુટલેગર છે તેને ક્યાંક ને ક્યાંક પકડવામાં આવે। એની જે કહેવાય છે કે જે બંદૂકથી એને ફાયરિંગ કર્યું છે તે જે બંદૂક છે તેને કબજે કરવામાં આવે, એવી તમામ જે પ્રયાસ છે એ પોલીસે હાલ શરૂ કરી દીધા છે। આભાર મનોજ।